હાય ગાઈઝ, આજે આપણે કૂકીઝ બનાવીશું. એ મારા હાથે નહીં પણ મારી ઢીંગલીના એટલે કે મારી દીકરીના હાથે બનાવીશું. એમને મારી જેમ રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે. તો એને થયું કે હું એકદમ સિમ્પલ, ટૂંકમાં દરેક બાળકો બનાવી શકે ને એવી રેસીપી છે એ તમારી સાથે શેર કરે છે. એમણે કૂકીઝ બનાવી છે. કોઈપણ જાતના આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો, કોઈપણ બહારની સ્વીટનેસ માટે ખાંડ કે ગોળ કે કશું જ ઉપયોગમાં નથી લેવાનો. માત્ર ને માત્ર તમારી પાસે બે વસ્તુ હોય એટલે આપણી કૂકીઝ છે એકદમ આસાનીથી એકદમ ઝટપટ બની અને તૈયાર થશે. તો એમના માટે થઈ અને એકદમ પાકેલું જે કેળું હોય ને એ કેળું લીધું છે. અને હવે કેળાને બાઉલની અંદર એમના ટુકડા કરી મોટા મોટા પીસીસ કરી અને લે છે. અને હવે એમને ફોકની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લે છે. તમે જોઈ શકો છો કે નાના નાના હાથે બાળકોને અત્યારે વેકેશન ચાલી રહ્યા છે, તો ખાસ કે બાળકો અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી કરતા હોય છે. તો એમને આપણી સાથે થોડીક ઇન્વોલ્વ કરીએ તો એમનો ટાઈમ પણ એકદમ સારી રીતે પસાર થાય. કારણ કે એમ જ્યારે સ્કૂલે જતા હોય ત્યારે તો એમનું શિડ્યુલ ટાઈટ જ હોય છે, પણ અત્યારે ઘરે હોય તો ટાઈમ ન જતો હોય તો આપણી સાથે એમને કુકિંગ પણ કરવા દેશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે કેળા છે એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે. ઓવનને આપણે 10 મિનિટ માટે કન્વેક્શન મોડ ઉપર પ્રીહીટ કરવા માટે રાખી દીધું છે. અને એ થાય છે ત્યાં કૂકીઝ બનાવી લઈએ. તો બસ કેળાની સાથે માત્ર ને માત્ર જેટલો કેળાની પેસ્ટ રેડી થઈ છે ને એટલો જ આપણે ડ્રાય કોકોનટ પાવડર એટલે કે નાળિયેરનું જે એકદમ નાયલોન ખમણ આવે છે ને એ ખમણ લેવાનું છે. અને બસ એ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું. કોઈ પણ મેં તમને કીધું એ મુજબ કે લોટ, ઘી, ખાંડ, ગોળ કે કોઈ પણ જાતના બેકિંગ પાવડર, બેકિંગ સોડા કશું જ ઉપયોગમાં નથી લેવાનું. બસ માત્ર ને માત્ર આ બે વસ્તુ લેવાની છે, એકદમ સારી રીતે હલાવી મિક્સ કરવાની છે અને કૂકીઝનો શેપ આપવાનો છે. તો એ હવે એમના કૂકીઝ માટે થઈ અને થોડા થોડા એ બોલ લઈ અને એમના બોલ બનાવી અને હળવે હાથથી એમને પ્રેસ કરી અને તમે સમજી જ શકો કે બાળકો હોય અને ચોકલેટ ન આવે એવું તો લગભગ બને જ નહીં. તો એમને પણ થયું કે હું પણ આમની અંદર થોડાક ચોકો ચિપ્સ છે મારી પાસે, તો એ ચોકો ચિપ્સ છે એમની અંદર રાખવા માટે થઈ વચ્ચેના ભાગે એ થોડો ખાડા રાખે છે કે જેથી કરીને ભરપૂર એમની અંદર ચોકો ચિપ્સ છે એડ કરી શકે. બિલકુલ ઓપ્શનલ છે, તમારે એવોઇડ કરવી હોય તો કોઈ ચોકલેટની પણ જરૂરિયાત નથી. આ બંને વસ્તુની સાથે બનેલી કૂકીઝ પણ એકદમ સરસ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ કહી શકાય એવી કૂકીઝ બની અને તૈયાર થશે. તો વચ્ચેના ભાગે જે જગ્યા રાખી છે એમની અંદર એ હવે ચોકો ચિપ્સ છે એ ફિલ કરી દે છે. જો તમારે ચોકો ચિપ્સ ન હોય અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ હોય તો એમના પીસીસ છે એ પણ તમે રાખી શકો છો. અથવા તો કૂકીઝને આ રીતે બેક કરી અને ત્યારબાદ બેક થયા બાદ પણ તમે મેલ્ટ કરી ચોકલેટને એમને ફિલ કરવા માંગતા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. બસ એ તો અત્યારે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એ રીતે સિમ્પલ રીતે જ તૈયાર કરે છે. તો બનાવવામાં માત્ર 2 મિનિટ લાગશે અને બેક થવામાં વધીને 12 થી 15 મિનિટ જેટલો સમય લેશે. તો બસ અત્યારે આપણું ઓવન છે એ પણ પ્રીહીટ થઈ ચૂક્યું છે. કૂકીઝ છે એ પણ રેડી થઈ ગઈ છે બેક કરવા માટે. તો બસ ઓવનની અંદર રાખીશું. અને ઓવન ન હોય તો તમે કડાઈની અંદર પણ ચોક્કસથી બનાવી શકો છો. તો એમની અંદર પણ 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. અને જેટલી તમને ડાર્ક પસંદ હોય ને એટલી કરી શકાય છે. તો અત્યારે મેં 10 મિનિટ માટે રાખી દીધી અને વધારે ડાર્ક મારે કરવી હતી તો 2 થી 3 મિનિટ માટે વધારે રાખી દીધી. તો બસ એ રીતે બેક થઈ અને આપણી કૂકીઝ છે કેળા અને કોપરામાંથી એકદમ ઝટપટ ને બાળકો પણ બનાવી શકે એટલી સિમ્પલ ઓછી વસ્તુની સાથે અને એકદમ હેલ્ધી એવી કૂકીઝ છે એ રેડી થઈ ગઈ છે. તો નીચેથી પણ એકદમ સરસ બેક થઈ છે અને ગરમ ગરમ હજુ તો છે ત્યાં જ એ તમને બતાવી દે છે. એક્સાઇટમેન્ટ એમનું બાળકોનું હોય જ છે અને હવે એમની પાસેથી રિવ્યૂ એ ટેસ્ટ કરી અને આપશે. હા, યમ્મી તો લાગવાનું છે બાળકોને કૂકીઝ હોય એટલે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.